ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 9 જેટલા કાર્યોને હાથ ઉપર લેવામાં આવ્યા હતા। તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં પૂર્વ નગરસેવકના દુઃખદ અવસાનને પગલે શોક વ્યક્ત કરાયો હતો, જ્યારે કમિશનર જનરલ તરીકે MM હિરપરા નિમણૂક કરવામાં આવી હતી અને ખાસ રામ મંદિર બનાવવાના પગલે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રાજીવ ગાંધીએ શરૂઆતમાં આ મંદિરના દાણા ખોલ્યા હતા ઉલ્લેખ નથી કર્યો, એનું દુઃખ જ છે, બાકી અમે સહમત છીએ। હવે આપણે ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી, મંજૂર છે। આ બોર્ડના બીજા અઢી વર્ષ માટે આ બોર્ડની બાકી રહેતી મુદત સુધી નિમણૂક થયેલ એક વ્યક્તિને આપો તો અમને કઈ વાંધો નથી, પણ ઘણા નામો એવા રહી ગયા છે કે એમના નામ રહેવા જોઈતા હતા। એક્ઝામ્પલ આપો કે રાજીવ ગાંધીએ શરૂઆતમાં આ મંદિરના દાણા ખોલ્યા હતા એનો ઉલ્લેખ નથી કર્યો, એનું દુઃખ જ છે, બાકી અમે સહમત જ છીએ। હવે આપણે ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી, અમે મંજૂર છે। ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી, પણ આ એક નામ લઈ ગયું એનો ખેદ છે। છેલ્લો અધ્યક્ષતાની મુદ્દો છે કમિશનર તરફથી આવેલ પત્રની વિગતે તાજેતરમાં અયોધ્યા ધામ ખાતે ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામ મંદિરના નિર્માણ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને શુભેચ્છા પાઠવતો કાર્ય નંબર 9 સેક્રેટરી હાઉસ નંબર 100 અયોધ્યા ધામ ખાતે ભગવાન શ્રી રામ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામ મંદિરના નિર્માણ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને શુભેચ્છા પાઠવતો ઠરાવ। અમે માફ કરીએ છીએ તો અમે અમારાથી થઈશું અને ખરેખરમાં આ ભૂમિકા ભજવી હોય અને ખરેખર લોકો અને 1 વર્ષનો ટેક્સ માફ કરો એવી પણ અમારી માંગણી છે। શ્રી મહેશભાઈ હિરપરાની નિમણૂક આપવા અંગે અને 3 મુદ્દા આર્થિક સહાયના છે કર્મચારીના ભાવનગરની સામાન્ય સભામાં 1 થી 9 કાર્ય રજૂ થયા હતા અને 1 થી 9 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી એક નગરસેવકનું દુઃખદ અવસાન થયું હોય તેમનો શોક ઠરાવ, 95ના પૂર્વ નગરસેવક બેન શ્રી નીલાબેન ઉપાધ્યાયનો પણ શોક ઠરાવ, આસિસ્ટન્ટ કમિશનર શ્રી મહેશભાઈ હિરપરાની નિમણૂક આપવા અંગેનો પણ ઠરાવ અને છેલ્લે રામ મંદિર બનાવવાથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવતો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે।